જય સ્વામિનારાયણ. હવે આજે આપણે વાત કરવાની છે વડનગર ગામ છે ને, વડનગર, વિસનગર ને વડનગર. એ વડનગરના એક જેઠીબાઈ, બહુ ગરીબ પરિસ્થિતિ, અને ખરેખર ભગવાનના ભગત. એ મહારાજની આજ્ઞા પાળે, ભગવાનનું ભજન કરે. એને એક દીકરો હતો, એનું નામ વનમાળીદાસ. હવે સંવત 1869ની સાલમાં મહારાજ વિચરણ કરતાં કરતાં વડનગરમાં પધારેલા. તે મહારાજ આથી ભાવિક મીરાબાઈ જેવા બેન હતા, જેઠીબાઈ, એને ઘરે મહારાજ પધાર્યા. બહુ રાજી થઈ ગયા. અને મહારાજ જેને ઘરે પ્રેમી ભક્ત હોય ને ત્યાં પધારે એનો ભાવ જોઈને પછી મહારાજ માટે થાળ કર્યો અને મહારાજને જમાડ્યા. જમાડીને મહારાજમાં તે ઢોલિયો ઢાળી દીધો. મુખવાસ લઈને મહારાજ ઢોલીએ બેઠા છે. બાઈ અને એને દીકરો સામે બેસીને મહારાજના ભાવથી દર્શન કરે છે અને વાત કરે છે, પ્રભુ તમે બહુ દયાળુ છો, અમારી ઉપર દયા રાખજો. અમે તો પ્રભુ આર્થિક સ્થિતિ અમારી ગરીબ, તમારા માટે થાળો, સારો થાળ બનાવવો હોય તો મહારાજ બનાવી શકીએ નહીં, અને અમે તો બધા ગરીબ કહેવાઈએ, તે મનગમતો થાળ તો ક્યાંથી બનાવી શકીએ. મહારાજ આ મઠના રોટલા અને છાશ તો માંડ મળે, તમને પણ એવું જ જમાડીએ છે. મનમાં તો ઘણી હોખમણ થાય છે કે આવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પધાર્યા, સારો સારો થાળ કરીએ, પણ મહારાજ અમે તો કાયમને માટે ઘસાયેલા જ રહ્યા, કહેતા ગરીબ જ રહ્યા. અને એમાંય વળી આ વણ તો આ દુષ્કાળ 69ની સાલનો દુષ્કાળ પડ્યો હતો. તે મહારાજ જેઠીબાઈ કે મહારાજ વણ પડ્યો, દુષ્કાળ પડ્યા ઉપર પાટું અમારે તો. હવે પ્રભુ અમારી ઉપર એવી દયા કરજો, અમે નિભાવ અમારો કેમ કરીએ, પણ અમારી ટેક રાખજો કે સાધુ સંતો અહીંયા આવે તો એને રોટલો દઈ શકીએ. એવી પરિસ્થિતિ રહેતોય ઘણું અમે અમારો રોટલો અટકે નહીં. સાધુ સંતો આવીને ઊભા રહ્યા હોય, પ્રભુ ઘરમાં દાણા ન હોય, રોટલા થાય એટલા તો શું કરીએ, એટલે અમારી અણનમ એટલી ટેક રાખજો. પ્રભુ તમે તો બહુ દયાળુ છો. મહારાજ કે જેઠીબાઈ કહું કોઠીમાં દાણા કેટલા છે? મહારાજ બીજું ઘઉં બાજરો તો નથી, તો શું કરો છો? 2 મણ મઠ છે કોઠીમાં. જો ને પ્રભુ આજ તમને અમે મઠનો રોટલો જમાડ્યો, તો એ મઠ દળાવી અને એના જેવા થાય એવા રોટલા કરીએ છીએ પ્રભુ, અને ગુજરાન ચલાવીએ છીએ. મહારાજ કે તો જો સાંભળો જેઠીબાઈ, કોઠીનું ઢાંકણું ઉપરથી ચાંદી દો, પછી હાણેથી કાઢીને ખાઈજો, અને બીજી જરૂર પડે પૈસાની તો મઠ વેચી અને ગુજરાન ચલાવજો. એ મઠ ખૂટશે નહીં. મહારાજના કહેવાથી એણે ઉપરનું ઢાંકણું ચાંદી દીધું કોઠીનું, અને દુષ્કાળ ઉતરી જશો. મહારાજ કે દુષ્કાળમાં પૈસાની જરૂર પડે તો મઠ વેચજો અને જે વ્યવહાર સાચવજો, પછી આખું વર્ષ સુખેથી વીતી જશે. આવી મહારાજે ઉપાય બતાવ્યો અને એ રીતે કર્યું. પછી જેઠીબાઈ બહુ જ ભજન પરાયણ થઈને કેટલી બાયુને સત્સંગ કરાવ્યો, અને કોઠીમાંથી જેટલા કાઢે ને એટલા મઠ નીકળે, જેટલા કાઢે એટલા મઠ નીકળે. પોતે એના રોટલા બનાવીને જમે. કોઈને જરૂર હોય મઠની તો એને મઠ વેચાતા આપે, એમાંથી પૈસા આવે, એનું કાંઈ ઘી ગોળ કે જે કાંઈ છાશ કે દૂધ લેવું હોય એ લે, અને ગુજરાન ચલાવીને ભગવાનની દયાથી કાળ ઉતરી ગયા. એના દીકરા વનમાળીદાસ પણ ખૂબ સારા ભગવાનના ભગત થયા. આવા મહિમાવાળા ભક્ત, જેનું નિષ્કુળાન સમય ભક્ત ચિંતામણીમાં નામ લખ્યું છે ભગવાનના ભક્તનું, કે વડનગર વસે બહુ જન, ભક્ત પ્રભુના પરમ પાવન, બેચરાદિક દ્વિજ ભક્ત ભાઈ, હરિજન જેઠી દોલીબાઈ. આવું નામ લખ્યું. આવા ભગવાનના ભક્ત આ વડનગરના જેઠીબાઈ હતા. મહારાજના કહેવાથી મઠ પછી કાયમને માટે જ્યાં સુધી ઉપરથી ઢાંકણું ન ખોલ્યું ત્યાં સુધી જેટલા જોઈએ એટલા મઠ કોઠીમાંથી નીકળ્યા. આવી કૃપા કરી
અને 69 કાળમાં આ પરિવારની મહારાજે ખૂબ રક્ષા કરી. એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન છે.